આઈફોન 16 ની કિંમત 1,20,000 ને ઘટાડીને 1,02,600 કઈ રીતે કરવી, ચાલો ગણિતની ટ્રીક થી સમજીએ. હવે અહીં કીધું કે આઈફોન 16 ની કિંમત કેટલી છે? 1,20,000. ફ્લિપકાર્ટ 10% ડિસ્કાઉન્ટ આપે છે અને એના પછી એચડીએફસી બેંક એટલે કાર્ડ થી 5% કેશબેક મળે છે, બરાબર. તો એની ઇફેક્ટિવ પ્રાઇસ કેટલી થાય? તો આને ડબલ ડિસ્કાઉન્ટ કહેવાય. કેટલું કહેવાય? ડબલ ડિસ્કાઉન્ટ. તો ચાલો જોઈએ એની ઇફેક્ટિવ પ્રાઇસ. પેલા તો આઈફોન ની કિંમત કેટલી છે? તો કે 1,20,000 રૂપિયા, બરાબર. એને ગુણ્યા 10% ડિસ્કાઉન્ટ આપે ફ્લિપકાર્ટ, એટલે એનો મતલબ કે 90% આપણે કિંમત ચૂકવવાની છે, બરાબર. તો આપણે 90% લઈએ. ટકાને દૂર કરવા માટે આપણે છેદમાં 100 લઈએ અને 5% કેશબેક એટલે 5% એટલે 95% પૈસા આપવાના. કેટલા? આના 90% પછી 95%, બરાબર. તો એના છેદમાં 100. ચાલો જોઈએ. હવે જો 0 થી 0 કટ થાય, 1 0 2 અને 3 3 0 અહીંયા કટ થાય, 1 2 અને 3 તો અહીંયા વધ્યા કેટલા? 1,120 ગુણ્યા 9 ગુણ્યા 95, બરાબર. તો આનો ગુણાકાર કરો તો 12 9 108 એને ગુણ્યા 95, બરાબર. તો તમારી ફાઇનલ પ્રાઇસ કેટલી આવે? તો કે 1,02,600 રૂપિયા, બરાબર. તો તમને કેટલા નું ડિસ્કાઉન્ટ એટલે ટોટલ કેટલો બેનિફિટ થયો? તો કે 17,400 રૂપિયાનો તમને શું થયો? ફાયદો. એટલે કે એટલો સસ્તો પડે, બરાબર. જો તમને દાખલો સમજાઈ ગયો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.